નમસ્કાર. આજે હું આપને વાત કરવા જઈ રહ્યો છું બાળકોના અસ્થમાની. આજે બાળકોના અસ્થમા અને એલર્જી બહુ જ સામાન્ય બીમારી થઈ ગઈ છે. મોટા ભાગના ફેમિલીમાં નાના બાળકો, જેમાં જન્મથી માંડી અને 10 થી 15 વર્ષ સુધીના બાળકોમાં ખૂબ જ છીકો આવી, વારંવાર કફ થઈ જવો, એની સાથે સાથે અસ્થમા એટલે કે શ્વાસ લેવામાં તકલીફ પડવી. આ એક જટિલ અને મોટી બીમારી છે, જેનો મોડર્ન સાયન્સમાં હાલમાં ફક્ત રાહત માટેની ટ્રીટમેન્ટ ઉપલબ્ધ છે. જ્યારે આ દર્દ પરમેનન્ટ અને કાયમી ધોરણે મટાડવા માટે અમે 25 વર્ષથી આયુર્વેદિકમાં આની ટ્રીટમેન્ટ આપીએ છીએ. અમારા તમામ સેન્ટરો જેવા કે મુંબઈ, અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર અને વડોદરા, આ તમામ સેન્ટરોમાં બાળકોના અસ્થમાની ટ્રીટમેન્ટ બહુ જ સરળતાથી ઉપલબ્ધ છે. જો આપને અથવા આપના પરિવારને આ બીમારીથી બાળકો પીડાતા હોય તો આજે જ નીચેલા આપેલા અમારા નંબર ઉપર સંપર્ક કરો અને અમારા ડૉક્ટર સાથે કન્સલ્ટ કરો. હવે આપણે આ બીમારી શું કામ થાય છે એના વિશે હું તમને આજે વિગતવાર વાત કરીશ. એલર્જી જે છે બાળકોમાં થવી એનું મુખ્ય કારણ ઇમ્યુનિટી, રોગ પ્રતિકારક ક્ષમતા. જેનામાં રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી હોય એ લોકોને આ બીમારી ઝડપી થાય છે. સાથે સાથે વારસાગત અને જીનેટિક પણ આ બીમારી આવે છે. જેમ કે મા બાપને હોય તો બાળકોમાં બીમારી થઈ શકે છે. મોટા ભાગે બાળકોના ડૉક્ટર એવું કહેતા હોય છે કે તમારું બાળક મોટું થશે એટલે આપોઆપ મટી જશે, પરંતુ એવું થતું નથી. કેમ કે જેમ જેમ બાળક મોટું થતું જાય એમ આ બીમારી વધતી જતી હોય છે. ઘણા બાળકોમાં રોગ પ્રતિકારક ક્ષમતા ખૂબ જ ઝડપી વધવાથી આ બીમારી મોટી ઉંમરે નીકળી જાય છે, એ વાત સાચી છે. પરંતુ જ્યારે પણ આ બીમારીથી સપડાય છે બાળક, ત્યારે આખો એનો પરિવાર ખૂબ જ દુઃખી થઈ જાય છે. કેમ કે બાળક શ્વાસ લઈ શકતું નથી, એને ઇમરજન્સીમાં દાખલ કરવું પડે છે. એમાં નેબ્યુલાઇઝર, ઓક્સિજન અને બાટલાઓની ડ્રીપ ચડાવીને ડોક્ટરો બાળકોના હોય છે આ બીમારીની સારવાર કરતા હોય છે, જેમાં 4 થી 5 દિવસનું હોસ્પિટલાઇઝેશન અથવા આઈસીયુમાં રહેવું પડે છે. આ પરિસ્થિતિ 12 મહિનામાં વારંવાર એટેક આવવાથી થતી હોય છે. છેવટે કંટાળીને ડોક્ટરો આના માટે પંપ ઇન્હેલરનો ઉપયોગ કરે છે, જે બાળકને નિયમિત આજીવન લેવાનો હોય છે. આ બધી જ સારવાર ફક્ત જીવન ધોરણમાં રાહત આપે છે, પરંતુ મટતી નથી. જો તમારે આ બીમારીને સરળતાથી અને કાયમી માટે જો આનો ઈલાજ જોતો હોય તો આયુર્વેદિક ખૂબ જ સારું અને સરળ છે. અમે અત્યારે સુધીમાં ઘણા બાળકોને આ બીમારીમાંથી મુક્ત કરેલા છે. એના માટે સૌથી પહેલા અમે આની સારવાર આપીએ છીએ એ રોગ પ્રતિકારક શક્તિ કેમ વધે એના માટેનો એક ડાયટ ચાર્ટ આવે છે. એની સાથે સાથે દરરોજ યોગા, પ્રાણાયામ શું અને કેટલી માત્રામાં કરવા એ અમારા જે ટેકનિકલ યોગ થેરાપિસ્ટ છે એ શીખવે છે. એની સાથે એવી ઔષધિઓની ચયન કરવામાં આવે છે જે બાળકની રોગ પ્રતિકારક ખૂબ જ ઝડપીથી વધારી શકે, વિકસી શકે એવી દવાઓ આપવામાં આવે છે, જેવી કે તુલસી, ગળો, વાવડિંગ, અશ્વગંધા. આવી જે દવાઓ છે જેના એક્સ્ટ્રેક્ટ ફોર્મમાં આપવાથી ખૂબ જ ઝડપી સારો ફાયદો થાય છે. આ તમામ સારવાર જે છે આપ બાળકને સેન્ટર ઉપર લાવી અને પણ આપી શકો છો, અને ઘરે બેઠા દૂર હોય તો પણ તમે આ સારવાર લઈ શકો છો. આ સારવાર શરૂ કરો ત્યારે તરત જ દવા બધી જે છે મોડર્ન એ દવા બંધ નથી કરવાની હોતી. તમને જેમ જેમ રોગ પ્રતિકારક શક્તિ વધે, ફેફસા મજબૂત થાય, એલર્જી ઘટે, એમ તમારા ડોક્ટર જે છે એ જ પોતે જ આ દવા ધીમે ધીમે ઓછી કરશે. પરંતુ જ્યારે તમે આ દવા શરૂ કરો છો ત્યારે અત્યાર સુધીનો અમારો અનુભવ છે કે અમે જ્યારે પણ એલર્જી અસ્થમાની સારવાર ચાલુ કરી પછી મોટા ભાગના કોઈ પણ પેશન્ટોને હોસ્પિટલમાં એડમિટ થવું પડ્યું નથી. એની સાથે સાથે એમને બીજી વાર આવા જે અસ્થમાના ભયંકર એટેક અને કફના આવતા પણ નથી, જે ખૂબ જ સારું પાસું ગણાય છે. હવે આ જે બીમારી છે એને ઇમ્યુનિટી વધે છે કઈ રીતે એ થોડું જાણીએ. સૌથી પહેલા બાળકને જંક ફૂડ બંધ કરાવો. પાણી ખૂબ જ સારી માત્રામાં પીવું જરૂરી છે. કબજિયાત રહેતી હોય તો પેટ સાફ લાવવું જરૂરી છે.
ભૂખ ન લાગે તો એને ભૂખ લગાડે એવી આયુર્વેદિક ઔષધિઓ ત્રિકટુ છે, વાવડિંગ છે, ચિત્રકાદી વટી છે, આવી કોઈ પણ ઔષધિ વૈદ્યની સલાહ પ્રમાણે આપવાની હોય છે. એની સાથે સાથે એને રોગ પ્રતિકારક શક્તિ વધે એવી ગોલ્ડ પ્રિપરેશનની દવાઓ, એની સાથે સાથે ફેફસા મજબૂત થાય તેવી જેમ કે વાસા જેવી દવાઓ નિયમિત આપવાની હોય છે. સાથે સાથે મોનિટરિંગ કરવાનું હોય છે. અમે એક લક્ષ્મણ રેખા બનાવીએ છીએ જે બાળકે ઓળંગવાની નથી હોતી, જેમાં આઈસ્ક્રીમ, ઠંડુ, કોલ્ડ ડ્રિંક્સ, જંક ફૂડ આવી કોઈ ચીજો બાળકે જમવાની નથી. એની સાથે સાથે ધૂળ, ધુમાડો, ડસ્ટ એવાનાથી બિલકુલ બાળકે દૂર રહેવાનું છે. ઘરમાં અગરબત્તી નહીં કરવાની, એની જગ્યાએ તમે ભગવાનના દીવા કરી શકો છો. આવી નાની નાની વાતોનું ધ્યાન રાખવાનું હોય છે. બાળકને ધૂળમાં રમવા નથી દેવાનું. જ્યારે ઋતુ ચેન્જ થાય ત્યારે બાળકનો કોઈ ઠંડો ખોરાક આપવાનો નથી. એ સિવાય કોઈ સ્પ્રે અગરબત્તી જે સ્ટ્રોંગ ખૂબ જ સ્મેલ આવતી હોય એનેથી બાળકને દૂર રહેવાનું છે. આવી બધી કાળજી રાખવાથી અને નિયમિત ટ્રીટમેન્ટ લેવાથી આ એલર્જી ને અસ્થમા સંપૂર્ણપણે મટાડી શકાય છે. તો આજે જ અમારો સંપર્ક કરો અથવા અમારા નજીકના સેન્ટરમાં મળો. નમસ્કાર.